જય ભીમ, નમો બુદ્ધાય. હું વિપુલ સોંદરવા, સાપર વેરાવળ, રાજકોટ. સાથી મિત્રો, આપણે લાઈવ આવવાનું કોઈ કારણ ન હોય, પણ ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન બને તો લાઈવ નથી થતા. પણ થોડોક આપણો સમાજની દ્રષ્ટિએ આપણને એમ થયું કે આજે વિડીયો બનાવીએ, તો વિડીયો બનાવવાનો હેતુથી મેં આજે વિડીયો બનાવું છું કે આપણા સાથી મિત્ર અને આપણા સમાજના એવા લડાયું આપણા વસંતભાઈ ચાવડા, જે હળમતિયા બાબતે અત્યારે જે પાલણપીરનો મેળો છે એ બાબતે જે પોતે કામ ચાલુ કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વસંતભાઈના પ્રશ્નો છે તે સાચા પડે છે. અને વસંતભાઈએ જે અત્યારે કાંઈ કામ હાથમાં લીધું છે એમાં બધાના સાથની જરૂર છે. આપણે એમ નથી કહેતા કે ત્યાંના સ્થાનિક ખોટા છે, પણ સાહેબ જો એટલા વર્ષથી આપણે આપણા પાલનપુરનો ત્યાં મેળો થાય છે, ત્યાં એટલા દિવસો બધા અને બધા રાજ્યોમાંથી અમે માણસો આવે છે, અને એ રાજ્યમાંથી માણસો આવે ત્યાં રોકાય છે, ત્યાં 4-5 દિવસનો મેળો થાય છે, અને જે કંઈ તેનું ફંડિંગ આવે છે, જે મેળાને લગતું જે કંઈ ફંડિંગ આવે છે એ અત્યાર સુધી ગામ લોકો જે પોતાની રીતે કરતા હતા. પણ વસંતભાઈને ત્યાંની પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે ભાઈ આની અંદર જો કંઈ આપણે કંઈ આવતું હોય અને એ સમાજ આપણી સમાજ જ દઈને જતી હોય અને આપણી સમાજની જગ્યા છે, તો જગ્યાનું ડેવલપ થાય અને સારી એવી ત્યાં સુવિધાઓ મળે. તો તેથી વસંતભાઈ આગળ ચાલ્યા છે અને વસંતભાઈની સાથે બધા સાથી મિત્રો જોડાયા છે. તો હું વિપુલ સોંદરવા તથા મારા સાથી મિત્ર સુનિલભાઈ ડાંગર, અમે પણ કાલે 10/9 રોજ હાજરી આપવાના છે. તો બધા મિત્રોને મારી નમ્ર અપીલ છે કે બધા સાથે મળી કાલે જે કંઈ સમાજનો નિર્ણય થાય તે હળમતિયા ગામે આવો, સાથે મળી સ્થાનિકો તથા સામાજિક કાર્યકરો તથા આપણા કોઈ પણ વડીલો હોય તેમના પ્રશ્નોને શિરોમાન્ય રાખી અને સાથે મળી અને આ આપા પાલનની મેળીએ જે મેળો થાય છે એમને સારી એવી પ્રવૃત્તિમાં આગળ વધારીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.